હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સો ગાઈસ, અમારી સવાર થઈ છે નાથદ્વારાથી અને અમારા ડેસ્ટિનેશન ઉપર અમે બસ પહોંચી ગયા છીએ અને આજે અમને ખાસ અમારા ફેમિલી મેમ્બર મળવાના છે. હમણાં તમને મળાવી દઈ બધાઈને. ચાલો તો પહોંચી ગયા છીએ અમે. તો નાથદ્વારા જ્યારે આવીને ત્યારે લગભગ કોઈને કોઈ મળી જાય છે. તો અમારા બેન મળી ગયા છે. બે ભાઈ બેન વાતો કરવા માંડ્યા અને ડાયરેક્ટ આવી અને પટેલ સમાજમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે જાય છે નાસ્તો કરવા માટે. પહોંચી ગયા છીએ અમે નાસ્તો કરવા માટે. તમારા બધા ફેમિલી મેમ્બર જય શ્રી કૃષ્ણ બધાઈને. રોટલા બનાવ્યા હતા કા તમે? ગલ્લા ગામથી બધા આવ્યા છે. ગલ્લા ગામ સુરતથી આવ્યા અડધા. ચાલો તો હવે બધા સાથે નાસ્તો કરી લઈ. પટેલ સમાજમાં છે ને એટલે આપણે અહીંયાનું ગુજરાતી ફૂડ મળી છે. રાજસ્થાનની અંદર થેપલા, ગાંઠિયા, પૌવા, ચિપ્સ, સલાડ છે, મરચા છે, ચટણી છે અને ચા છે. અહીંયા છે ને નાસ્તો ભાઈ મસ્ત મજાનો મળી ગયો. ને તો રસ્તામાં અમારે આલુ પરોઠા જ ખાવાના હતા. નાસ્તો અહીંયા કર્યો, ફાયદો થઈ ગયો? હા, ફાયદો. જાજી વેરાયટી મળી તો આલુ પરોઠા જ મળે ખાવા. ચાલો તો હવે સૌથી પહેલા આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. બહુ ભૂખ લાગી છે. થઈ ગયો છે અને નાથદ્વારાની અંદર જે સ્ટેચ્યુ ફેમસ છે શંકર ભગવાનનું, મહાદેવની મૂર્તિ છે, ત્યાં જાય છે અને જાય છે અમારા બેન ને ઉનાનું ફેમિલી છે ને એની સાથે અમે બધા ભેગા મળી. તો અત્યારે અમે હજી ચેક ઇન કરી નથી શક્યા બિકોઝ અત્યારે ખાલી નથી. તો 10 સાડા 10 પછી અમને રૂમ મળશે. ત્યાં સુધીમાં અમે ફટાફટ સ્ટેચ્યુની વિઝિટ કરતા આવી અને બધા સાથે ફરવાનો મોકો મળ્યો છે તો એન્જોય કરી લઈ. પિયુષ છે તો એની ગાડી છે ને મૂકી જ દીધી છે. હવે એ ચાલો હવે ગાડી કાલ સવારે જ ઉપડશે. ત્યાં સુધી ખરેખર કહો ને ગાડીને પાર્ક કરી દીધી છે. બચ્ચા પાર્ટી બધા પાછળ ગોઠવાઈ ગયા છે. બધા કઝિન જ થાવ છો કે કાકા ને એવી રીતે? કરણ કાકા થાય, ફ્રેન્ડ સર્કલ. વાહ પડા પહેલા નીચે પોઈન્ટ આપી દેવાનું પછી જ્યાં લેવું આપણે કેવું ખુશી છે, અમારે ખુશી છે કરે. રાધા કૃષ્ણ મંદિર ને ના હા ભાઈ હવે આવો. ચાલો અહીંયા પ્લાનિંગ ચાલે છે. ક્યોથી આવી જાય જો ભાઈ ડુંગળીના ગાંઠિયા જેવી પાછી વરો આયા મોગેમ બહુ ઉભો હજા આર્યો એમ ના ભાઈ જાનમાં જાતા હોય એવું લાગે. બસમાં બેઠાથી અમારા લગન ગીત ચાલુ થયા છે. હો ભાઈ આવડું વાત છે
ઈ છે ને ગાયને માતા જય શ્રી ખર્ચો નહીં તમારે અહીંયા ઉભો રહેવું ને થોડીક વાર. અહીંયા ઉભા રહે. કૃષ્ણ ભગવાન નું સ્ટેચ્યુ વાળું સર્કલ આવી ગયું છે હવે. પાર્કિંગ ત્યાં આવી ગયા છીએ અને સામે છે આપણે કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ. તો ત્યાં બહુ મોટું સર્કલ છે અને બહુ બધા લોકો ફોટોશૂટ ને એવું બધું કરે છે. તો ચાલો પહેલાં આપણે ફોટોશૂટ ને એવું કરતા આવી. નાથ દ્વારાની અંદર જો આ બધા છે ને બહુ જોવા મળે અહીંયાના ડ્રેસમાં. ટ્રેડિશનલ અહીંયાનો કહી શકાય. નું વેધર એકદમ સરસ છે. વરસાદી વાતાવરણ છે તો બિલકુલ નથી. થોડી થોડી ઠંડી લાગે છે. નાથ દ્વારાની અંદર આવ્યા છીએ શ્રીનાથજી બાવાના દર્શન કરવા માટે. અને અમારા જો બેન નહીં તો મળી ગયા અને બેનનું આખું મોટું ફેમિલી મળી ગયું. જો કેટલા બધા છે. તો બધા સાથે આજે ફરવાની મજા આવી અને બહુ એન્જોય કરી છીએ. બધા સાથે નાસ્તો કર્યો અને અહીંયા ફેમિલી મળ્યું એટલે આપણે એમાંય ગુજરાતી મળે તો આનંદ થાય જ, પણ આપણું ફેમિલી મળી ગયું. બહુ મજા આવી ગઈ આજ તો. અને પાછું વાતાવરણ વરસાદી સરસ મજાનું છે તો એન્જોય છે આજે. તો ગાઈઝ અહીંયા બહુ બધા ફોટો શૂટ કરી લીધા, વિડીયો શૂટ થઈ ગયું અને બહુ બધા એન્જોય કરી લીધું. અને હવે અમે જાય છીએ સ્ટેચ્યુ ઓફ બિલીવ. જો 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 અહીંયા હજી ફોટો શૂટ હાલે. તો ગાઈઝ હવે અમે જાય છીએ સ્ટેચ્યુ ઓફ બિલીવ. દાદા હલવામાં કે દાદા નથી હજી લગ્ન નથી. તો ગાઈઝ આ છે બહુ મોટું અહીંયાનું પાર્કિંગ. આ જે મૂર્તિ તો છે ને સાવ નજીક છીએ ને તો દેખાતી નથી. એટલું બધું ધુમ્મસ છે ને એટલું મસ્ત વાતાવરણ છે. જો સ્ટુડન્ટ બધા એવા હશે તો કેટલા બધા છે અહીંયા રમવા માટે. અને એની બાજુમાં છે આઈસ્ક્રીમ પાર્લર ને લાપીનોસ પિઝા. સામેની સાઈડ છે ટિકિટ કાઉન્ટર. તો હવે અમારે જવાનું છે ટિકિટ કાઉન્ટર સાઈડ અને પછી ત્યાંથી કરવાની છે આપણે એન્ટ્રી. આ બાજુ છે કારનું પાર્કિંગ અને આ બાજુ મોટી બસ ટ્રાવેલર એવું બધું મોટાનું પાર્કિંગ છે. 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે અહીંયા.
તો ગાઈઝ આ છે બહુ મોટું એવું ગ્રાઉન્ડ અને અહીંયા છે આ સ્ટેચ્યુ, પણ સ્ટેચ્યુ તો આજે વિઝિબલ છે નહીં. અને ગજબ ભાઈ ઠંડી લાગે છે, જોરદાર ઠંડી છે. ટિકિટ કાઉન્ટર ઉપર ગયા છે, ચાલુ થઈ ગયું છે, ખુલી ગયું છે, કઈ ખબર નથી. બાકી બધા અહીંયા વેઇટિંગમાં ઊભા છે. ત્યાં જઈને સ્ટેચ્યુ જ કઈ દેખાવાનું નથી, સ્ટેચ્યુ જ દેખાશે નહીં, અહીંથી જોવાનું રહેશે. ધુમ્મસ એટલું છે નથી દેખાતું. સાવ વિઝિબલ નથી, જોવો મૂર્તિ દેખાતી જ નથી. સ્ટેચ્યુ પાસે તો જાતા નથી, કાંઈ વિઝિબલ છે અને કઈ દેખાતું નથી. બધા કે ફોટા કે કાંઈ આવે એવું છે નહીં, એટલે અહીંયાથી પાછા રિટર્ન જાય છે. અહીંયા બધા ઘૂમી લીધું બધાએ અને બસ હવે પાછા અહીંયાથી આગળ નીકળી છીએ. એક તો વાદળું આવી જાય છે ને એટલું નજીકથી, તો સાવ એટલે સાવ મૂર્તિ નથી દેખાતી. તો આજનું વેધર એકદમ ક્લિયર નથી, એટલે હવે પાછા બધા આગળ રિટર્ન જાય છે. અમે જાશું અમારા ડેસ્ટિનેશન ઉપર, હોટલ ઉપર, અને બધા જવાના છે ચિત્તોડગઢ. તો બધાને લેટ થાય છે, એટલે કે અહીંયા ટાઈમ સ્પેન્ડ નથી કરવો અને આગળ જવા માટે નીકળી જઈ. તો આજે અમારે તો આજનો દિવસ નાથદ્વારામાં સ્ટે કરવાનો છે. શ્રીનાથજી બાબાના દર્શન કરવાના છે, પણ એની પહેલા હોટલે જાય, ફ્રેશ થઈ જાય. સ્ટેચ્યુ છે ત્યાંથી ગાડી પડી છે 1 કિલોમીટર દૂર, તો બધા ચાલીને જાય છે, રસ્તામાં છે મોજે મોજ. હવે સાંજે સરસ મજાનું વેધર ખુલી જશે, તો સાંજે આવશું, ટાઈમ હશે તો. નજારો કંઈક સાંજનો અલગ જ હોય, એકદમ લાઇટિંગ ને સરસ હોય, જોવાની મજા આવે. આખું નાથદ્વારા સિટી ઉપરથી જોઈ શકાય. આ બાજુના રોડ રસ્તાની બધું સારું છે, ઇઝીલી રિક્ષા મળી જાય ક્યાંય પણથી. તો આપણે અહીંયા નાથદ્વારાની અંદર ઘૂમવું હોય ને તો એ સરળ ઓપ્શન છે રિક્ષાનો. આ હિરોઈનોના ફોટા શૂટ થાય છે. મને છોકરી દોસ્તી કરી જ નથી, અને છોકરી જ કરી છે. જયશ્રીબા આ છે અહીંયાનો મેઇન એન્ટ્રી ગેટ. થોડી ઘણી અહીંયા શોપિંગની શોપ છે અને ગેમનું છે, ગેમ ઝોન. અને ગાડી પડી છે પેલી બાજુ. જો અત્યારે સાવ ધુમ્મસ આવી ગયું, મૂર્તિ થોડી કઈ નથી દેખાતી, સાવ નજીક છીએ તો. આમ જોઈએ તો વેધર એકદમ સરસ છે, પણ આ અહીંયા જોવા માટે નથી ક્લિયર. ચાલો તો હવે અહીંયાથી અમારું ડેસ્ટિનેશન અલગ છે, બધાનું ડેસ્ટિનેશન અલગ છે. તમે કેટલા જણા છો? 16 જણા. એમાં થેલા કેટલા છે? 32 થી વધારે, 35 30 થી 35 તો થેલા છે. 16 જણા છે. ટાટા, બાય બાય. ચાલો ગાઈસ, અમારું ડેસ્ટિનેશન આવી ગયું છે, અમે અહીંયા ઉતરી જઈએ છીએ. આ બધા જાય છે ચિત્તોડગઢ, ત્યાંથી જેસલમેર ને બધા ડેસ્ટિનેશન લેવાના છે. બધાને બાય બાય કરી દે. આવજો બધા. हेलो बच्चों, बताइए कह दियो बाय बाय. તમારે બધા સાથે આજે ફરવાની બહુ મજા આવી અમને બધા સાથે. ચલો પછી આવજો. હા, આવજો રાજકોટ. હા હા, ચોક્કસ. રીંગણાનું શાક ખાવા આવશું અમે. વરાળિયું શાક ખાવા. મહેશભાઈ વાદિયા. ચાલો મહેશભાઈ, હવે કઈક નવું રેસીપી બનાવો એટલે પછી બોલાવજો. તુવેર ઠોઠાનું શાક બનાવું, તમે આવો દિવાળીએ. દિવાળી પાછા કઈ આવો? પછી આવો એટલે તુવેર ઠોઠાનું શાક બનાવી વાડીએ. હા તો મને ફોન કરજો કે કાલે બનાવવાનું, રવિવારનું ગોઠવજો એટલે અમે આવશું. તુવેર ઠોઠાનું શાક ખાવા. તુવેર ઠોઠાનું શાક ખાવા. આખી કાંદી. હા, આખી કાંદી. બાય બાય. ચાલો તો અમે બધા છે ને ગલ્લા ગામમાં છે ને વાડીએ પ્રોગ્રામ હતો ને ત્યારે મળ્યા હતા. આજે બધા ભેગા થયા ને મળ્યા, પાછા બહુ મજા આવી બધા સાથે. થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કર્યો ને તો બધા સાથે બહુ મજા આવી.
પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન ઉપર. આ છે અમારો રૂમ. મારી પાસે બી ચાર્જર નથી, બધા ફોનમાં પૂરું થઈ ગયું છે. જો અમારી વિન્ડો એથી છે ને હું વ્યૂ બતાવી દઉં બહારનો. પહાડ દેખાય છે અહીંયાથી. અને હાઈવે દેખાય છે. જો અહીંયા હાઈવે છે. ચાલો ગાઈસ, તો પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર અને આજે બધા ફેમિલી સાથે ફરવાની મજા આવી અમને. અને વ્લોગને એન્ડ કરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી હનુમાનજી બાવા. ચેકિંગ કરે છે, પ્લગ ગોતે છે, પ્લગ. અમારે 5 ફોન ચાર્જિંગમાં મૂકવાના છે અને પાવર બેંક 2 તો અલગ. તો એવું બધું છે. ચાર્જિંગના પોઈન્ટ ભાઈ અમારે ઘટે.